ચેપ્ટર 8 જીસીઆરટી 11th જીસીઆરટી ચાલુ છે આપણે એમાં તો અભ્યાસ કરી આજે જેમાં આપણે ક્ષોભા આવરણ સમતા આવરણ આ બધા આવરણ વિશે ભણશું અને આબોહવા વિશે પણ અભ્યાસ કરશું। તો ચાલુ કરીએ। વાતાવરણ વગર પૃથ્વીની સપાટી પર જીવસૃષ્ટિ અશક્ય છે, બરાબર। ઓક્સિજન, કાર્બન ડાયોક્સાઇડના બધા વાયુઓ ના હોય વાતાવરણમાં તો આપણે અશક્ય છે જીવન જીવવું। તેમાં ઓક્સિજન અને નાઇટ્રોજન જીવસૃષ્ટિને જીવંત રાખે છે। વાદળ, ધુમ્મસ, વરસાદ, હિમ, વરાળ વગેરે વાતાવરણ રહેલા પાણીના સ્વરૂપો છે। પાણી કેટલા સ્વરૂપે વાતાવરણમાં છે તો વાદળ સ્વરૂપે બી પાણી હોય છે, ધુમ્મસમાં બી પાણી હોય છે, વરસાદમાં બી પાણી હોય છે, હિમમાં પાણી હોય છે, વરાળમાં પાણી હોય છે વગેરે સ્વરૂપમાં પાણી રહેલું હોય છે। રજકણો એ વાતાવરણમાં મહત્વનું સ્થાન ધરાવે છે। તે ધુમ્મસ અને ઝાકળની પ્રક્રિયાઓ માટે કારણભૂત છે। રજકણો હોય એના ઉપર પાણીની બાષ્પ ચોંટી જાય એટલે ધુમ્મસ રજકણો માટે કારણભૂત છે। પૃથ્વીની ચારે બાજુ વીંટળાઈને આવેલા હવાના આવરણને વાતાવરણ કહે છે। તો વાતાવરણની ડેફિનેશન શું છે? પૃથ્વીની ચારે બાજુ આવેલા હવાના આવરણને, વીંટળાઈને આવેલા હવાના આવરણને વાતાવરણ। પૃથ્વી હોય એની આજુબાજુ જે એટમોસ્ફિયર છે શૂન્ય અવકાશના પહેલાંનું એને વાતાવરણ કહેવાય છે। એટલે પૃથ્વીનું એના ગુરુત્વાકર્ષણ બળના લીધે એનું વાતાવરણ જકડાઈ રહેલું છે। આપણે અલગ અલગ સ્તરો વિશે આમાં અભ્યાસ કરીએ છીએ, બરાબર। પૃથ્વીની સપાટીથી આશરે 32 કિલોમીટર ઊંચાઈ સુધી વાતાવરણના સ્તરમાં લગભગ 99% જેટલી હવા સમાયેલી છે। કેટલા? 32 કિલોમીટર ઊંચાઈ સુધી 99% હવા લગભગ એટલા વિસ્તારમાં સમાયેલી છે। આથી સપાટીનું નજીકનું વાતાવરણ ઘટ છે, ઊંચાઈ જઈએ તેમ તેમ પાતળું બને છે। તો સપાટીની નજીકમાં હોય એકદમ ઘટ વાતાવરણ, પછી જેમ જેમ ઊંચાઈ જઈએ તેમ તેમ પાતળું થતું જાય છે। વાતાવરણ રંગવિહીન, સ્વાદવિહીન અને વાસ રહિત છે, બરાબર। કોઈને રંગ દેખાય, સ્વાદ આવે અને વાસ આવે તો કહેજો, બરાબર। ગતિ કરતી હવાને પવન કે લહેર કહીએ છીએ। તો હવા જે ગતિ કરતી હોય છે, આ એટમોસ્ફિયર છે ગતિ કરતું હોય તો પવન કે લહેર કહેવાય એને। વાતાવરણ સ્થિતિસ્થાપક અને દબનીયતાનો ગુણધર્મ ધરાવે છે, બરાબર। અમુક ચોમાસામાં વાતાવરણ એકદમ બધી રજકણો નજીક નજીક આવી જાય એટલે એકદમ વાતાવરણ ઘટ્ટ થઈ જાય અને આપણી ચામડી ઉપર એકદમ હવા ઘટ થઈ જાય એટલે પસીનું ને એ બધું દેખાય, બરાબર। એ વાતાવરણની જ એક અનુકૂળતા, દબનીયતા અને સ્થિતિસ્થાપકના લીધે દેખાય છે। વાતાવરણ પારદર્શક છે પરંતુ તેમાંથી પસાર થતા અમુક પ્રકારના વિકિરણો શોષાય છે અને પદાર્થો હવાના ઘર્ષણથી અવરોધ થાય। અમુક વિકિરણો હોય તડકાના એ બધા શોષાતા હોય છે વાતાવરણમાં, આપણને ખબર ના પડે પણ એ શોષાતા હોય છે। તેથી ઉલ્કાઓ સપાટી પર આવતા પહેલા વાતાવરણમાં સળગીને નાશ પામે। ઉલ્કા પડતી હોય તો વાતાવરણના કણોના ઘર્ષણના કારણે સળગીને નાશ પામતી હોય છે। આમ વાતાવરણ અવકાશી પદાર્થોથી પૃથ્વીનું રક્ષણ કરે છે, બરાબર। તો આ વાતાવરણ છે એમાં ઓઝોન સ્તર છે એ બી અલ્ટ્રાવાયોલેટ કિરણો શોષીને પૃથ્વીનું રક્ષણ કરે છે અને ઉલ્કાઓથી વાતાવરણ રક્ષણ કરે છે। એમ એટલે જ પૃથ્વી ઉપર જીવસૃષ્ટિ અસ્તિત્વમાં આવી શકે છે। વાતાવરણનું બંધારણ જોઈએ આપણે। વાતાવરણ બંધારણ કઈ રીતે છે? વાતાવરણ ઘન, પ્રવાહી અને વાયુ તત્વો આવેલા છે। એકલી હવા નથી હોતી, ઘન તત્વો બી હોય છે, પ્રવાહી તત્વો બી હોય છે, વાયુ તત્વો બી હોય છે। વાતાવરણ મુખ્યત્વે સૂક્ષ્મ રજકણો, ક્ષારકણો, હિમકણો, જીવજંતુ, પાણી, જુદા જુદા વાયુ અને ભેજ રહેલા છે। વાતાવરણમાં આટલું રહેલું છે, રજકણો, ક્ષારકણો, હિમકણો, જીવજંતુ, પાણી, જુદા જુદા વાયુ અને ભેજ, બરાબર। તો એમાં જોઈએ આપણે શું વસ્તુ છે તો નાઇટ્રોજન સૌથી મેક્સિમમ છે 78%। પછી એના પછી ઓક્સિજન છે 21%, પછી આર્ગોન છે 0.93%, કાર્બન ડાયોક્સાઇડ છે 0.03%। આપણે અત્યાર સુધી સ્ટડી કર્યું હશે 10મા ધોરણમાં સુધી, 11મા સાયન્સ હશે તો આ જોવામાં આવ્યું છે અવારનવાર। નાઇટ્રોજન કેટલા ટકા છે? 78% છે, ઓક્સિજન 21%, જ્યારે આર્ગોન 0.93% અને કાર્બન ડાયોક્સાઇડ માત્ર 0.03%, બહુ કહેવાય પણ। અને બીજા બધા વાયુઓ જોઈએ, નિયોન, હિલિયમ, ઓઝોન, હાઇડ્રોજન, મિથેન, ક્રિપ્ટોન, ઝેનોન, આ બધા વાયુઓ 0.4%માં છે। તો આપણે હમણાં જે ઓક્સિજન બનાવે છે, જે અત્યારે ઓક્સિજન મતલબ મશીનરીથી બનાવે છે એ ઓક્સિજન કયો છે? જે આ હવામાનનો ઓક્સિજન છે એ નથી, પણ એ લોકો લગભગ આ 0.4% વાયુઓ છે એમાંથી છૂટો પાડે છે કાં તો નાઇટ્રોજનમાંથી છૂટો પાડે છે, એવી રીતે બનાવે છે। સીધો ઓક્સિજન વાતાવરણમાંથી લઈ શકાતો નથી। એ વસ્તુ એક પ્રકાર જોઈએ તો સારી વસ્તુ છે, બરાબર। બધા 0.4%માં આવા બધા નિષ્ક્રિય વાયુઓ અને ઓઝોન ને બધા આવેલા છે। કાર્બન ડાયોક્સાઇડ સૌથી ભારે વાયુ છે, જોઈ શકાય, કેમ કે આગ બુઝાવવા માટે કાર્બન ડાયોક્સાઇડ વાયુનો જ ઉપયોગ થાય છે, કેમ કે સૌથી ભારે વાયુ છે, તેનાથી આગ બુઝાઈ જાય। તેથી તે સપાટી પર 20 કિલોમીટરની ઊંચાઈ સુધી વાતાવરણ વધુ પ્રમાણમાં હોય છે। ભારે હોય છે એટલે નીચે વાતાવરણમાં નીચે હોય એમ, પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળના કારણે। જ્યારે ઓક્સિજન 110 કિલોમીટર સુધી અને નાઇટ્રોજન 130 કિલોમીટર સુધી ઊંચાઈ પર હોય છે। હવે એરોપ્લેન હોય છે એના ટાયરમાં હવા ભરેલી હોય છે, એમાં નાઇટ્રોજન વાયુ હોય છે, કેમ કે નાઇટ્રોજન વાયુ હલકો હોય છે એટલે એરોપ્લેન ઉડવામાં મદદરૂપ થાય છે। આ ઘણી બધી વસ્તુઓ હોય છે કે જે સાયન્ટિફિકલી
ઉપયોગ થતી હોય છે, જેમ કે એરોપ્લેનના ટાયરમાં હાઇડ્રોજન વાયુ, તો એમ કેટલી હવા ઊંચાઈ સુધી જતી હશે એમ ટાયરમાં, પણ નાની નાની વસ્તુઓ એ લોકો ધ્યાન રાખતા હોય છે, એના લીધે સરળતા રહે છે. વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ ખૂબ જ ઓછું 0.03% છે. વનસ્પતિ પ્રકૃત શ્વાસલેવાની ક્રિયા દરમિયાન હવામાંથી કાર્બન ડાયોક્સાઇડ લે છે અને પોતાનો ખોરાક તૈયાર કરવા માટે ઉપયોગ કરે છે. તો દિવસ દરમિયાન જ્યારે સૂર્યપ્રકાશની હાજરીમાં પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કરતી હોય વનસ્પતિ, ત્યારે કાર્બન ડાયોક્સાઇડ વાયુ હવામાં લે છે અને ઓક્સિજન વાયુ ઉચ્છ્વાસમાં બહાર કાઢે છે. જ્યારે રાત્રે વનસ્પતિ નીચે સૂવું ના જોઈએ, કેમ કે રાત્રે વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કરતી હોતી નથી. એ આપણા જેમ શ્વાસોચ્છ્વાસ કરતી, ઓક્સિજન લે, કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢે. ખાલી તુલસી અને પીપળો એવી 2 વનસ્પતિ છે જે 24 કલાક આપણને ઓક્સિજન આપે છે. માનવી અને પ્રાણીઓના શ્વાસોચ્છ્વાસ માટે ઓક્સિજન ઉપયોગી છે. ઓઝોન વાયુનું પડ પૃથ્વીની સપાટીથી આશરે 32 થી 48 કિલોમીટર ઊંચાઈ આવેલું છે. કેટલી ઊંચાઈ યાદ રાખવાની ઓઝોન વાયુના પડની? 32 થી 48 કિલોમીટર ઊંચાઈ. તે સૂર્યના અલ્ટ્રાવાયોલેટ કિરણોને શોષણ કરે છે, બરાબર? અલ્ટ્રાવાયોલેટ કિરણો શોષી નાખે છે, નહીં તો અલ્ટ્રાવાયોલેટથી આપણો નાશ થઈ જાય. સામાન્ય રીતે પૃથ્વીની સપાટીથી આશરે 130 કિલોમીટર ઊંચાઈ વાતાવરણ હાઇડ્રોજન અને હિલિયમ જેવા વાયુનું બનેલું છે. આશરે 130 કિલોમીટર ઊંચાઈએ વાતાવરણ હાઇડ્રોજન અને હિલિયમ જેવા વાયુનું બનેલું છે. સૂર્યના અંદર બી હાઇડ્રોજન અને હિલિયમ છે. વાતાવરણમાં પાણી ઘન પ્રવાહી વાયુ સ્વરૂપે જોવા મળે છે, બરાબર? પાણી છે એ એકદમ બાષ્પ સ્વરૂપે જોવા મળે, હવામાં હોય કણો સ્વરૂપે જોવા મળે, પાણી વોટર સ્વરૂપે જોવા મળે. 3 પાણીના વિશિષ્ટ સ્વરૂપો જોવા મળે છે. પાણી હવામાં હિમકણો, જલબુંદો અને વરાળના કણો હોય છે. આ બધામાં વરાળ મહત્વનું સ્વરૂપ છે. વિવિધ જળાશયોમાં બાષ્પીભવન તેમજ વનસ્પતિઓમાં બાષ્પ નિષ્કર્ષણની પ્રક્રિયાને વરાળ થાય છે. વાતાવરણ ભળે છે. વરાળ વાતાવરણ લગભગ 10 થી 12 કિલોમીટર ઊંચાઈ સુધી હોય છે. વરાળનું પ્રમાણ વાતાવરણ 0 થી 4% જેટલું હોય છે. કેટલું હોય છે વરાળનું પ્રમાણ? 0 થી 4%. યાદ રાખવાનું, વરાળનું પ્રમાણ 0 થી 4% જેટલું હોય છે. વરાળ એ સૂર્યની ગરમી શોષી લેનારું વાતાવરણનું મુખ્ય ઘટક છે. વાતાવરણ વાદળો, ધુમ્મસ, વરસાદ વગેરે વરાળના સ્વરૂપો છે. વિવિધ વરાળના સ્વરૂપો હોય. દરિયામાંથી વરાળ ઉપર જાય, પાછું ઉપર ઠંડુ વાતાવરણ એટલે ઠરી જાય, ઠરીને પાછું અમુક પરિસ્થિતિ બદલાય એટલે વરસાદ સ્વરૂપે નીચે પડતું હોય છે. આવી પ્રક્રિયા ચાલ્યા કરે છે. પૃથ્વીની સપાટીથી તદ્દન નજીકના વાતાવરણમાં અસંખ્ય રજકણો આવેલા છે, જે ખુલ્લી ધરતી, કારખાનામાંથી નીકળતો ધુમાડો, વનસ્પતિ, જ્વાળામુખી પ્રસ્ફોટન, ઉલ્કા દ્વારા વાતાવરણમાં ભરે છે. રજકણો અનેક ક્ષારકણો, ભેજકણો અને ભેજગ્રાહી અને ભેજધારી હોવાથી તે વાતાવરણની ઘનતા વધારે છે. ઉષા કે સંધ્યાના દ્રશ્યો, ધુમ્મસ, વાદળ વગેરે બનવાની પ્રક્રિયામાં માટે રજકણો કારણભૂત છે, બરાબર? ધુમ્મસ, સંધ્યાના દ્રશ્યો, વાદળ બધે બનાવવામાં રજકણો કારણભૂત છે. આ વાતાવરણ વિશે આપણે હવે અભ્યાસ કરીએ. વાતાવરણની સ્તર રચના. સપાટીથી ઊંચે જતા અનુભવાતા તાપમાનના ફેરફારને કારણે વાતાવરણના 4 આવરણો બને છે. ચાર આવરણ ઇમ્પોર્ટન્ટ છે, કોઈ બી એક્ઝામમાં પૂછાય છે. શોભાવરણ છે પહેલું, બીજું છે સમતાપાવરણ છે, ત્રીજું છે મધ્યાવરણ છે, ચોથું છે ઉષ્માવરણ છે. આ 4 સ્તરો એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. આ સ્તરોમાં કઈ કઈ ઘટનાઓ થાય છે, કેટલી ઊંચાઈ સુધી જોવા મળે છે, એમાં તાપમાન વધે છે, તાપમાન ઘટે છે, આ બધી વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખવાની છે. તો અહીંયા પહેલાં ગ્રાફમાં જોઈ લઈએ શું કહે છે. સૌથી પહેલાં ક્ષોભાવરણ હોય છે, બરાબર? ક્ષોભાવરણ પૃથ્વી, આ નીચે પૃથ્વી છે કાળા કલરની, એના ઉપર ક્ષોભાવરણ હોય છે. ક્ષોભાવરણ પછી સમતાપાવરણ હોય છે. સમતાપાવરણ શું છે? તો વિમાન ઉડ્ડયન આ બધી કામ લાગે એમ. જ્યારે ક્ષોભાવરણમાં રેડિયો ને એ બધા માટે ક્ષોભાવરણ હોય. સમતાપમાં વિમાન ને બધા સમતાપમાં, કેમ કે એકદમ સમતાપ હોય એમ, તો સમતાપમાં ઉડી જાય. સમતાપની છેલ્લી સીમા હોય છે એમાં ઓઝોનનું આવરણ આવેલું હોય છે. પછી એના ઉપર મધ્યાવરણ આવેલું હોય છે, તેના ઉપર ઉષ્માવરણ આવેલું છે. તો 0 થી 10 કિલોમીટર સુધી ક્ષોભાવરણ છે, બાજુમાં સ્કેલ જોઈ શકીએ છીએ. પછી 10 થી 50 કિલોમીટર સુધી સમતાપાવરણ છે, અને એના ઉપર કયું છે? મધ્યાવરણ. 50 થી 80 કિલોમીટર, 80 કિલોમીટરથી ઉપર ઉષ્માવરણ છે. તો ક્ષોભાવરણ વિશે અભ્યાસ કરીએ. પૃથ્વીની સપાટીની વેંટરાઈને આવેલા વાતાવરણના પ્રથમ આવરણને ક્ષોભાવરણ કહેવામાં આવે છે. ઉષ્ણકટિબંધીય પ્રદેશ પર તે 16 કિલોમીટર, સમશીતોષ્ણકટિબંધીય પ્રદેશ પર 12 કિલોમીટર અને શીતોષ્ણકટિબંધીય પ્રદેશ પર 8 કિલોમીટર ઊંચાઈ સુધી ફેલાયેલું છે. તો ઉષ્ણકટિબંધીય એટલે આપણો કર્કવૃત અને મકરવૃત વચ્ચેનો પ્રદેશ, બરાબર? એ ઉષ્ણકટિબંધીય. પછી મકરવૃત ઉપરની સાઈડ સમશીતોષ્ણકટિબંધીય પ્રદેશ, અને પછી એના ઉત્તર ધ્રુવ બાજુ શીતોષ્ણકટિબંધીય પ્રદેશ. એ 3માં અલગ અલગ ઊંચાઈ છે. જેમ કે ઉષ્ણકટિબંધીય પ્રદેશમાં 16 કિલોમીટર છે, સમશીતોષ્ણકટિબંધીયમાં 12 કિલોમીટર છે, શીતોષ્ણકટિબંધીયમાં 8 કિલોમીટર ઊંચાઈ સુધી ફેલાયેલી છે. આ ઊંચાઈનો આંક ઋતુ પ્રમાણે બદલાતો રહે છે. ઉનાળો, ચોમાસું, શિયાળો. ઉનાળા ઋતુમાં, ઉનાળાની ગરમ ઋતુમાં ક્ષોભાવરણ વધારે ઊંચાઈ સુધી હોય છે, અને શિયાળાની ઠંડી ઋતુમાં ઓછી ઊંચાઈ સુધી હોય છે.
પૃથ્વીની સપાટી પર જીવસૃષ્ટિ પર ક્ષોભાવરણની અસર થાય છે. વાતાવરણમાં તોફાનો, બરાબર, તો આ ઇમ્પોર્ટન્ટ વસ્તુ આવી. વાતાવરણના તોફાનો છે, હવાનું સંરચરણ છે, ગાજવીજ છે, વાદળ, વરસાદ, વંટોળ, આ બધા ક્ષોભાવરણમાં હોય છે એકદમ નીચેની અવસ્થામાં. 0 થી 16 કિલોમીટર, 12 કિલોમીટર, 8 કિલોમીટર સુધી, મેક્સિમમ 16 કિલોમીટર સુધી ઉષ્ણકટિબંધીય પ્રદેશમાં. પૃથ્વી પર હવામાન અને આબોહવાના નિર્માણમાં ક્ષોભાવરણ મોટો ફાળો ધરાવે છે. વાતાવરણમાં કુલ વાયુના 75% જેટલો વાયુ, દ્રવ્ય, પાણીની વરાળ અને રજકણો આ વાતાવરણમાં આવેલા હોય છે. દ્રવ્ય, પાણીની વરાળ, રજકણો, બરાબર. પૃથ્વીની સપાટી જેમ જેમ ઊંચાઈ જઈએ તેમ તાપમાન ઘટે છે, બરાબર. એટલે જ આપણે ડુંગર ઉપર ફરવા જઈએ છીએ ઉનાળામાં. જેમ જેમ ઊંચે જઈએ તેમ તેમ તાપમાન ઘટે, પછી સમતા પર્વણ આવશે ત્યારે તાપમાન પાછું વધે અને એવું બધું થશે. 1 કિલોમીટર ઊંચાઈ જતાં 6.5°C તાપમાન ઘટે છે. કેટલી? 1 કિલોમીટર ઊંચાઈ જતાં 6.5°C તાપમાન ઘટે છે. ક્ષોભરાવરણની ઉપરની સપાટી કે જ્યાં તાપમાન ઘટતું અટકી જાય છે તેને શું કહેવાય છે? ક્ષોભ સીમા કહેવાય છે. તાપમાન ઘટતું અટકી જાય એને ક્ષોભ સીમા કહેવાય. આ વિસ્તારમાં હવાનું તાપમાન લગભગ સ્થિર હોય છે. હવાનું સંરચરણ મન પડી જાય છે. આ વિસ્તારમાં વિમાનોના ઉડ્ડયન માટે ખૂબ જ અનુકૂળ છે. ઓકે, તો વિમાનો ક્ષોભાવરણમાં ઊંચે છે, ઉડે છે, પણ ક્યાં? ક્ષોભ સીમા ઉપર, કે જ્યાં બંને આવરણ મિક્સ થતા હોય છે, સમતાપાવરણ અને ક્ષોભાવરણ. ત્યાં વિમાન ઉડ્ડયન માટે જરૂરી વાતાવરણ એને ઉપલબ્ધ થાય છે. તો જોયું આપણે વિમાન ઉડ્ડયન માટે 2 કારણો તો જોયા આપણે. નાઇટ્રોજનના ટાયર ભરેલા હોય છે અને એનું વાતાવરણ આવરણ થોડુંક હેલ્પ કરે છે એને. હવે સમતાપાવરણ જોઈએ. તો જો ક્ષોભાવરણ પૂરું થાય છે ત્યાંથી 50 કિલોમીટર ઊંચાઈ સુધી સમતાપાવરણ આવેલું છે. કેટલું? 50 કિલોમીટર ઊંચાઈ સુધી આ આવરણમાં તાપમાન સ્થિર રહે છે, તેથી તેને સમતાપાવરણ કહે છે. સમતાપાવરણમાં ઋતુઓ અનુભવાતી નથી. વાદળ, વરસાદ, વંટોળ, હિમ વગેરે અનુભવાતા નથી. અહીં હવા અત્યંત સ્વચ્છ અને પાતળી હોય છે, જેથી જેટ વિમાનો ઓછા અવરોધ સાથે ઝડપથી ઉડી શકે છે. સમતાપાવરણ, બરાબર. તો એમાં કંઈ હોતું નથી. તાપમાન લગભગ સ્થિર હોય છે, વધતું બી નથી, ઘટતું બી નથી. વરસાદ, વંટોળ એ બધું કંઈ જોવા નહીં મળે અહીંયા, બરાબર. અત્યંત સ્વચ્છ અને પાતળી હવા હોય છે, તેથી વિમાન ઉડ્ડયન માટે સ્વચ્છ પાતળી હવા હોય એટલે વિમાન ઉડ્ડયન માટે એકદમ લાભકારક હોય. સામેથી કઈ હવા દેખાઈ જાય. વાતાવરણમાં શરૂઆતમાં પૃથ્વી સપાટી 20 કિલોમીટર ઊંચાઈ સુધી હવાનું તાપમાન લગભગ સ્થિર રહે છે. ત્યાં પછીની ઊંચાઈ તાપમાન સાથે ધીમે ધીમે વધવા લાગે છે, બરાબર. તો 20 કિલોમીટર સુધી તો એમને એમ રહે, પછી ધીમે ધીમે વધવા લાગે. તો ક્ષોભાવરણ શું થાય? ઘટે છે, પછી એકદમ સ્થિર થઈ જાય. પછી અહીંયા સમતાપાવરણ વધવા લાગે છે. ત્યાર પછી ઊંચાઈ તાપમાન ધીમે ધીમે વધવા લાગે છે. જ્યારે આશરે 50 કિલોમીટર ઊંચાઈ તાપમાન વધતું અટકી જાય, જે સપાટીએ તાપમાન વધતું અટકી જાય તે સીમાને સમતાપ સીમા કહેવાય છે, બરાબર. તો તાપમાન ઘટતું અટકી જાય ક્ષોભાવરણમાં, પહેલામાં વધતું અટકી જાય એટલે સમતાપ સીમા કહેવાય છે. 50 કિલોમીટર ઊંચાઈ સુધી ઊંચાઈ સાથે સમતાપાવરણના બંધારણમાં થોડો ફેરફાર થતો જોવા મળે છે. આશરે 32 કિલોમીટરથી 48 કિલોમીટર વચ્ચે ઊંચાઈમાં ઓઝોન વાયુ આવેલો છે. કેટલી ઊંચાઈ? 32 થી 48 કિલોમીટર છે. ઓઝોન વાયુ આવેલો છે, તેથી સમતાપાવરણના આ ભાગને ઓઝોન આવરણ કહેવાય છે. એકદમ લાસ્ટલી ઓળખાડવામાં આવે છે, જે સૂર્યના અલ્ટ્રાવાયોલેટ કિરણોને આ ભાગમાં શોષાય છે, તેમજ આ આવરણમાંથી પસાર થતી ઉલ્કાઓ સળગી ઉઠીને નાશ પામે છે. ઉલ્કાઓ કયા આવરણમાં નાશ પામે છે? તો ઓઝોન આવરણમાં, જે સમતાપાવરણમાં આવેલું છે, અને નાશ પામે છે. ઓઝોન વાયુ જંતુનાશક છે, હવાને શુદ્ધ કરે છે, મનુષ્ય માટે તે આરોગ્યપ્રદ છે, બરાબર. ઓઝોન વાયુ અલ્ટ્રાવાયોલેટ કિરણોને શોષી નાખે છે 32 થી 48 કિલોમીટર ઊંચાઈ સુધી, બરાબર. બહુ જ વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખવાની. મધ્ય આવરણ છે. હવે સમતાપાવરણની ઉપરના આવરણને આશરે 50 થી 80 કિલોમીટર ઊંચાઈ સુધીના ભાગને મધ્ય આવરણ કહે છે. ત્યાં તાપમાન ઊંચાઈ જતાં ઘટતું જાય છે. તો પહેલાં ઘટતું જાય, પાછું વધે, પાછું ઘટે, બરાબર. એ વસ્તુ યાદ રાખવાની. લગભગ 80 કિલોમીટર ઊંચાઈ તાપમાન ઘટતું અટકી જાય છે. ઊંચાઈમાં મધ્ય આવરણ સીમા કહેવાય, ઘટતું અટકી જાય ને. આ વિસ્તારનું હવાનું તાપમાન -90°C થી -100°C હોય છે. કેટલું? -90 થી -100. લાસ્ટલી ઉષ્મા આવરણ છે. મધ્ય આવરણની ઉપર આવેલા આવરણને ઉષ્મા આવરણ કહેવામાં આવે છે, જે 80 કિલોમીટર ઊંચાઈથી શરૂ થઈ જ્યાં સુધી વાતાવરણ છે ત્યાં સુધી છે ઉષ્મા આવરણ. તો ઉષ્મા આવરણ જ્યાં સુધી વાતાવરણ છે ત્યાં સુધી હોય છે, છેલ્લે સુધી શૂન્યાવકાશ સુધી, ત્યાં સુધી આ આવરણ વિસ્તરેલું છે. અહીં હવા અતિશય ગરમ અને એકદમ પાતળી હોય છે. અતિશય ગરમ અને એકદમ પાતળી હોય છે. આ આવરણમાં 350 કિલોમીટર ઊંચાઈ આવે અને આશરે 900°C જેટલું તાપમાન હોય છે. 350 કિલોમીટર ઊંચાઈ કેટલું તાપમાન હોય છે? 900°C. એટલે જ આપણે જ્યારે ઉપગ્રહમાં બધું તરતા મૂકીએ ત્યારે બહુ થોડું એકદમ કન્ડિશનલ થોડીક પડકારદાયક હોય છે. સૂર્યના અલ્ટ્રાવાયોલેટ કિરણો સતત પ્રવાહને કારણે ઉષ્મા આવરણની હવાનું આયનીકરણ થાય છે. તો આયનીકરણ કયા આવરણમાં થાય છે? તો ઉષ્મા આવરણમાં. તેથી વાતાવરણ આવરણને આયનાવરણ ભી કહેવાય છે. તો ઉષ્મા આવરણને આયનાવરણ ભી કહેવાય છે, કેમ કે અલ્ટ્રાવાયોલેટ કિરણ એકદમ ગરમી વધારે, એકદમ ફૂલ ગરમી કરી નાખે છે. રેડિયો તરંગો આ આવરણની વીજભારયુક્ત હવા સાથે અથડાઈ પરિવર્તન પામી પાછા પૃથ્વી પર આવે છે, બરાબર. રેડિયો તરંગો ત્યાંથી અથડાઈને પાછા આવે.
જેથી પૃથ્વી પર રેડિયો પ્રસારણ, ઓકે, રેડિયો પ્રસારણ માટે ઉષ્માવાળો, આપણે ભૂલ થઈ ગઈ આગળ શોભાવાળામાં આપણે જોયું એ વસ્તુ થોડીક મિસ્ટેક થઈ ગઈ છે. રેડિયો તરંગો આ બધા આયનાવાળામાં હોય છે છેલ્લે, ખૂબ જ ઉપયોગી છે. આ આવરણમાં થતી આયનીકરણ પ્રક્રિયાને કારણે કેટલીક વાર ધ્રુવ પ્રદેશમાં ઊંચાઈ આકાશમાં મેરુજ્યોત જોવા મળે છે. મેરુજ્યોત ક્યાં જોવા મળે છે? તો આયનાવાળામાં. તેથી કોઈ વાર તેજના લીસોટા રૂપે તો કોઈ વાર મંડપની ઝાલર જેવા આકાર દેખાય છે. બરાબર. વિકસિત રાષ્ટ્રો અવકાશયાન દ્વારા વિવિધ પ્રકારના પ્રયોગ કરી વધુ ઊંચાઈ આવેલા વાતાવરણની માહિતી મેળવવા પ્રયત્નશીલ છે. બરાબર. જે માહિતી મળશે આપણે પહોંચાડતા રહીશું તમારી જોડે. આમ વાતાવરણ જુદા જુદા 4 આવરણ વિસ્તારેલું છે. બરાબર. તો આ બધા આવરણમાં શું શું વસ્તુ જોવા મળે છે, કઈ કઈ ઘટનાઓ થાય છે, તાપમાન વધે છે, તાપમાન ઘટે છે, કેટલી કિલોમીટર ઊંચે સુધી આવેલું છે, આ બધી વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે જે આપણે ડિસ્કસ કરી. તમારે બધી વસ્તુ યાદ રાખી લેવાની, કંઠસ્થ કરી લેવાની, પછી એક્ઝામ આપવા જવાનું, પાસ થઈ જશો. હવામાન. ટૂંકા સમયગાળાની વાતાવરણની વાસ્તવિક સ્થિતિને હવામાન કહે છે. તો ટૂંકા ગાળાની જે સ્થિતિ હોય તેને હવામાન કહે છે, જ્યારે લાંબા ગાળાની હોય એને આબોહવા કહેવાય છે. હવામાન સવારનું, બપોરનું, સાંજનું, રાત્રિનું, દિવસનું એમ કોઈ પણ સમયગાળાનું હોઈ શકે છે. બરાબર. હવામાન એકદમ ટૂંકા સમયગાળાનું હોય. આમ હવામાનના આધારે તાપમાન, ભેજ, વરસાદ, હવાનું દબાણ, ધુમ્મસનું પ્રમાણ વગેરે પર રહેલો છે. તો એકદમ આના વરસાદ પડી જાય તો વાતાવરણ બદલાઈ જાય, પાછું ભેજ આવે તો વાતાવરણ બદલાઈ જાય, વરસાદ, તાપમાન હોય, તડકો હોય તો તાપમાન બદલાઈ જાય, એને હવામાન કહેવાય છે, એકદમ ટૂંકા ગાળાનું. વિશ્વના દેશો પોતાના પ્રદેશનું દરરોજનું તાપમાન નોંધી તેનો અહેવાલ અને હવામાન નકશા દૂરદર્શન તથા રેડિયો પર પ્રસારિત કરે છે. હવે તો મોબાઈલ પર પ્રસારિત કરે છે. ભારતમાં હવામાન ખાતાની મુખ્ય કચેરી દિલ્હીમાં આવેલી છે. ક્યાં આવેલી છે ભારતમાં હવામાન ખાતાની મુખ્ય કચેરી? દિલ્હીમાં. જે સમગ્ર દેશમાં રોજબરોજનું હવામાન દર્શાવતા અહેવાલ અને નકશા દિવસમાં 2 વખત પ્રસિદ્ધ કરે છે. કેટલા દિવસમાં? 2 વખત. 12 કલાકે પ્રસિદ્ધ કરતા હોય છે. અમુક તોફાન આવવાના હોય છે, વરસાદ આવવાનો હોય છે, આ બધું પ્રસારિત કરે છે. અત્યારે મોબાઈલમાં તમે એપ્લિકેશન થ્રુ જોઈ શકો છો અને તમારે અનુકૂળતા મુજબ કોઈ બી જગ્યાએ જઈ શકો છો, અથવા કોઈ પણ ખેતીનું કામ હોય તો એમાં વાવણી, લણણી એ બધા પ્રસંગોમાં મદદરૂપ થાય છે. વાતાવરણની લાંબા ગાળાની સરેરાશ સ્થિતિને આબોહવા કહે છે. બરાબર. તો વાતાવરણ શું હતું? ટૂંકા ગાળાની. જ્યારે વાતાવરણની લાંબા ગાળાની સરેરાશ હોય એને આબોહવા કહેવાય છે. આપણે સામાન્ય રીતે જે તે પ્રદેશની 35 કે તેથી વધુ વર્ષની હવામાનની પરિસ્થિતિ ઉપરથી તે પ્રદેશની આબોહવા નક્કી થાય છે. તો જીપીએસસીમાં ક્વેશ્ચન પૂછાઈ ગયેલો છે, હવામાન અને આબોહવા વિશેનો તફાવત જણાવો. બરાબર. તો આવા ક્વેશ્ચન પૂછાતા જીપીએસસીમાં, અત્યારે બી આવા જ પૂછાય છે. એકદમ બેઝિક વસ્તુ નહીં છોડવાની. જેમ કે આપણી જીસીઆરટી છે, બહુ મોટી મોટી બુકો લઈને વાંચવા નહીં લાગવાનું. જીસીઆરટી છે પહેલાં પતાવવાની, પછી એક બેઝિક બુક લઈને વાંચી લેવાની, અને તમે એકદમ કોન્સ્ટન્ટ મહેનત કરો તો પાસ થઈ જ જવાય છે, એમાં કોઈ ડાઉટ નથી. પણ મહેનત કરવી પડે એમ. પછી વાંચીએ નહીં એકદમ બેસી રહ્યા પછી એમ કે પાસ નહીં થવાતું, તો એ વસ્તુ ખોટી છે. બરાબર. બધું અંદરથી જ પૂછાય છે, તમારું મગજ ઉપર ડિપેન્ડ કરે છે, તમે કેટલું વાંચો છો, કેટલું કંઠસ્થ કરો છો એના ઉપર ડિપેન્ડ કરે છે. બરાબર. એટલે પાસ નથી થવાતું એ વસ્તુ ખોટી છે. તમે વાંચો નહીં તો ના પાસ થવાય, બાકી પાસ થવાય. સૂર્યઘાત અને તાપમાન. સૂર્યમાંથી મળતી ગરમીને સૂર્યઘાત કહે છે. સૂર્યઘાત શું છે? તો સૂર્યમાંથી આપણને જે ગરમી પ્રાપ્ત થાય છે સૂર્યઘાત કહે છે. સૂર્યઘાતનું પ્રમાણ અક્ષાંશ પ્રમાણે જુદું જુદું જોવા મળે છે. વિષુવવૃત્ત પર સૂર્યઘાત સૌથી મેક્સિમમ જોવા મળે છે. પછી જેમ જેમ ધ્રુવ તરફ જઈએ તેમ તેમ સૂર્યઘાત ઘટતો જાય છે, કેમ કે પૃથ્વીનું ધરીભ્રમણ, પરિભ્રમણ બધી ઇમ્પોર્ટન્ટ વસ્તુઓ છે જે ઇફેક્ટ કરે છે આમાં સૂર્યઘાત અને તાપમાન માટે. ઉષ્ણકટિબંધીય સૂર્યના કિરણો લંબ પડતા હોવાથી તાપમાન ઊંચું રહે છે ઉષ્ણકટિબંધીય પ્રદેશમાં. એટલે વિષુવવૃત્ત પર ત્યાં મેક્સિમમ પ્રકારના જંગલો જોવા મળે છે, કેમ કે તાપમાન વધારે હોય ત્યાં વરસાદ બી વધુ પડે, એટલે ત્યાં એકદમ ગીચ જંગલો જોવા મળે છે વિષુવવૃત્ત ઉપર. જ્યારે ધ્રુવ પ્રદેશમાં સૂર્યના કિરણો ત્રાંસા પડતા હોવાથી તાપમાન નીચું અનુભવાય છે. સૂર્યઘાત અને તાપમાન પરથી જે તે પ્રદેશના આબોહવા ગરમ, ઠંડી, સમ, વિષમ આ બધું નક્કી કરી શકાય છે. બરાબર. તો સૂર્યઘાત અને તાપમાન જે આબોહવા તત્વો વિશે અભ્યાસ કરીએ આપણે, એમાં પહેલું તત્વ સૂર્યઘાત અને તાપમાન. દબાણ અને પવનો. અક્ષાંશથી સમુદ્ર તરફ જતા શું થાય? અક્ષાંશથી સમુદ્ર તરફ જઈએ તેમ તો ઉનાળામાં શું થાય? જમીન જલ્દી ફટાફટ ગરમ થતી હોય, જ્યારે પાણી ધીમે ધીમે ગરમ થાય. એટલે આબોહવા કઈ રીતે કઈ બાજુ જાય? તો ભારેથી ઠંડા તરફ. તો એકદમ ગરમ આબોહવા હોય એ એકદમ હલકી હોય, અને જ્યારે જે ઠંડી હવા હોય એ એકદમ ભારે હોય. તો ભારે તરફથી ઠંડી તરફ હવા ઘૂસવા ટ્રાય કરે, કેમ કે ગરમ હવા હોય એનું દબાણ ઓછું હોય, એટલા માટે એવી રીતે પવનો વાતા હોય છે. એમ સમજાયું? બરાબર છે, સમજી લેવાનું. અક્ષાંશ, સમુદ્રથી અંતર, પ્રાકૃતિક રચના, ભૌગોલિક સ્થાન, ઊંચાઈ, જંગલ પ્રદેશ વગેરે કારણ સંબંધ હલકા અને ભારે દબાણ રચાયા છે. બરાબર. વિષુવવૃત્ત પ્રદેશમાં ગરમીના કારણે હલકું દબાણ, અને ધ્રુવ પ્રદેશમાં ઠંડા પ્રદેશ હોય ઠંડીનું કારણે ભારે દબાણ અનુભવાય છે. એટલે પવન કઈ બાજુ હશે? તો ધ્રુવ તરફથી વિષુવવૃત્ત તરફ આવશે. આમ વિવિધ પરિબળોની અસરને કારણે હલકા અને ભારે દબાણ રચાય છે. ભારે દબાણ પરથી હલકા દબાણ તરફ હવા ગતિ કરે છે. ભારે દબાણ તરફથી હલકા દબાણ તરફ. સમુદ્ર પર ભારે દબાણ હોય છે ત્યારે અહીંના ભેજવાળા પવનો હલકા દબાણવાળા ભૂમિખંડ તરફ આવે છે. બરાબર. સમુદ્ર તરફ ભારે દબાણ હોય ત્યારે સમુદ્ર તરફથી ભૂમિ તરફ પવન
એટલે એને દરિયાઈ લહેર કહેવાય છે. અને વરસાદ આપે છે. સમુદ્ર તરફથી આવતા પવનો ઠંડા હોવાને કારણે કિનારાની આબોહવા સમ રહે છે. કિનારાની આબોહવા હોય એ સમ રહેતી હોય, એટલે જ આપણે મોહમ્મદ બેગડો હતો એને રાજધાની જુનાગઢ બનાવી હતી, ક્યાં શિયાળામાં, મતલબ ત્યાં આબોહવા થોડી સારી હોય, હુંફાળી હોય એમ. સૂકા પવનો જે ભાગમાં વાય છે ત્યાં વરસાદ ખૂબ ઓછો પડે છે અને આબોહવા વિષમ બને છે. આમ દબાણ અને પવનો જે તે પ્રદેશની આબોહવા પર ફેરફાર લાવવા મદદરૂપ કરે છે. વરસાદને બધું લાવવા માટે આબોહવા મદદરૂપ કરે છે એમ, દબાણ અને પવનોના લીધે. ભેજ અને વરસાદ. વાતાવરણમાં વરાળ સ્વરૂપે રહેલા પાણીને ભેજ કહે છે. વાતાવરણમાં વરાળ સ્વરૂપે પાણી રહેલું હોય એને ભેજ કહેવાય છે. ભેજનું પ્રમાણ બાષ્પીભવનની તીવ્રતા પર આધાર રાખે છે. કેમ કેટલું વધુ બાષ્પીભવન થાય છે એમ વધુ ભેજ હોય, બરાબર. સૂકા રણ પ્રદેશોમાં ઓછા વરસાદને કારણે અને ધ્રુવ પ્રદેશ નીચા તાપમાનને કારણે બાષ્પીભવન માનવું હોય છે. તો રણમાં બી બાષ્પીભવન માનવું હોય, જ્યારે ઉત્તર ધ્રુવ તરફ ધ્રુવ પ્રદેશોમાં બી ઠંડુ, જ્યારે દરિયામાં થોડું મેક્સિમમ ભેજ હશે. મન થતું હોવાથી હવામાં ભેજ ઓછું હોય છે, ત્યાંથી તે ઓછો વરસાદ પડે છે. વિષુવવૃત્તીય પ્રદેશમાં સૂર્યના કિરણો ભારે બાંસ લંબ પડતા રહે છે હોવાથી બાષ્પીભવન સૌથી મેક્સિમમ થાય છે અને દુનિયાનો સૌથી વધુ સરેરાશ વરસાદ અહીં પડે છે, બરાબર. એટલે જંગલો બી ત્યાં સૌથી મેક્સિમમ હોય છે. એમેઝોન છે, બરાબર. પછી આ દક્ષિણ આફ્રિકાના જંગલો છે, આ બધા બહુ મેક્સિમમ જંગલો, એકદમ ઊંચા એમ જોરદાર જંગલો જોવા મળે છે. હવામાં રહેલો ભેજ ઉકળાટ અને બાફ ઉત્પન્ન કરે છે. આ કારણથી વિષુવવૃત્તીય પ્રદેશમાં ભેજવાળી આબોહવા માનવ સ્વાસ્થ્ય માટે અનુકૂળ નથી. આ રીતે ભેજ અને હવાના વરસાદના કારણે સૂકી અને ભેજવાળી આબોહવા નક્કી થાય છે, બરાબર. તો આ બધા આપણે એના તત્વો જોયા. હવે પરિબળો જોઈએ આપણે, આબોહવાને અસર કરતા પરિબળો. તો કયા તત્વો છે, કયા પરિબળો છે, આ બધી વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખવાની. જીપીએસસી ક્વેશ્ચન પૂછાય કે વરસાદ લાવવા માટે નીચેમાંથી કયા પરિબળો આબોહવાના પરિબળો અસર કરે છે, તો આપણે કહી દેવાના આટલા અસર કરે છે. પછી એમાં હિમને બધું લખેલું હોય તો એ બધું થોડું એલિમિનેટ કરી દેવાનું. તમને બેઝિક માહિતી તમને ખ્યાલ હોય એટલે તમે ક્વેશ્ચન સોલ્વ કરી નાખશો જિયોગ્રાફીમાં, એમાં કોઈ ડાઉટ નથી. આબોહવા તત્વો અને પરિબળો વચ્ચે તફાવત છે. આબોહવાના તત્વો અને પરિબળો વચ્ચે તફાવત છે. આબોહવાના તત્વો આબોહવાનું નિર્માણ કરે છે, જ્યારે આબોહવાના પરિબળો તેના તત્વો પર અસર કરે છે. તો આમાં તત્વો શું કરે? આબોહવાનું નિર્માણ કરે છે, જેમ કે ભેજ અને વરસાદ, દબાણ અને પવનો, સૂર્યકાંતિનું તાપમાન, આ બધા શું કરે છે? આબોહવાનું નિર્માણ કરે છે. જ્યારે પરિબળો શું કરે છે? તત્વો પર અસર કરે છે, જેમ કે અક્ષાંશ છે, તો ઉત્તર અક્ષાંશ, દક્ષિણ અક્ષાંશ, મતલબ વિષુવવૃત્ત તરફથી જેમ જેમ આપણે ઉત્તર અક્ષાંશ તરફ જઈએ તેમ તેમ તાપમાન ઘટતું હોય છે. આ બધા એને અસર કરે છે એના ઉપર. તો અક્ષાંશ જોઈએ આપણે. અક્ષાંશ આબોહવા પર અસર કરનાર મહત્વનું પરિબળ છે. વિષુવવૃત્તીય પ્રદેશમાં સૂર્યના કિરણો લંબ પડતા હોવાથી ત્યાં ગરમી સૌથી મેક્સિમમ પડે છે, એટલે બાષ્પીભવન બી સૌથી વધારે થાય છે અને વરસાદ પણ સૌથી વધારે પડે છે. આથી આ પ્રદેશમાં આબોહવા ગરમ અને ભેજવાળી હોય છે. વિષુવવૃત્તીય પ્રદેશમાં કઈ આબોહવા હોય છે? ગરમ અને એકદમ ભેજવાળી. ગરમ અને ભેજવાળી. અવારનવાર ક્વેશ્ચન પૂછાય છે આ બધા. વિષુવવૃત્તીય પ્રદેશમાં ધ્રુવીય પ્રદેશ કરતાં ધ્રુવીય પ્રદેશ તરફ જતા સૂર્યના કિરણો ત્રાંસા પડતા જાય છે. ધ્રુવીય પ્રદેશમાં સૂર્યના કિરણો સૌથી વધુ ત્રાંસા પડે છે, બાષ્પીભવન ઓછું થાય છે, વરસાદ ઓછો પડે છે, તેથી બારે માસ અતિશય ઠંડી આબોહવા અનુભવે છે. તો કઈ? સૂકી અને ઠંડી આબોહવા હોય છે ત્યાં ઉત્તર ધ્રુવ તરફ. ભૂમધ્ય પ્રદેશમાં 30 થી 45 અંશ સેલ્સિયસના પટ્ટામાં, અક્ષાંશના પટ્ટામાં ઉનાળામાં સૂકી અને શિયાળામાં હુંફાળી અને ભેજવાળી આબોહવા. એટલે આપણે ભારતવાળા નસીબદાર છે, બધી પ્રકારની આબોહવા અનુભવ કરી શકીએ છીએ આપણે, બરાબર. સમુદ્રથી ઊંચાઈ છે. હવે અક્ષાંશ જોયું આપણે. સમુદ્રથી ઊંચાઈ, સમુદ્ર સપાટી જેમ જેમ ઊંચાઈ જઈએ તેમ તેમ તાપમાન ઘટે છે. 1 કિલોમીટર ઊંચાઈએ જઈએ તેમ વાતાવરણ સરેરાશ 6.5 અંશ સેલ્સિયસનું તાપમાન ઘટે છે, બરાબર છે. કેટલા કિલોમીટર? 1 કિલોમીટર જઈએ તો 6.5 અંશ સેલ્સિયસ. સમુદ્ર સપાટી જેમ જેમ ઊંચાઈ જાય તેમ તેમ તાપમાન સાથે દબાણ પણ ઘટે છે. તાપમાન ઘટે એટલે દબાણ બી ઘટે છે. કેટલાક સ્થળોએ ઉષ્ણકટિબંધીમાં આવેલા હોવા છતાં તેમની ઊંચાઈના કારણે તે આબોહવા ખુશનુમા અને સ્ફૂર્તિદાયક રહે છે, બરાબર. ઊંચાઈ જઈએ તેમ તેમ તાપમાન આપણે આગળ જોયું ઊંચાઈમાં કે જેમ જેમ ઊંચું જઈએ તેમ તાપમાન ઘટે છે. એટલે ઊંચા સ્થળો ઉપર ભલે વિષુવવૃત્તના નજીક આવેલા છે, પરંતુ ત્યાં હવામાન ખુશનુમા અને સ્ફૂર્તિદાયક રહે છે. દક્ષિણ અમેરિકા ખંડમાં ઇક્વાડોરનું ક્વિટો શહેર વિષુવવૃત્ત પર આવેલું છે. ઇક્વાડોરનું ક્વિટો શહેર, છતાં આબોહવા ઊંચાઈના કારણે ખુશનુમા રહે છે, બરાબર. ઇક્વાડોરનો ક્વિટો શહેરમાં રહેવા જતું રહેવાનું, તેમાં વાતાવરણ રહે છે. માટે લોકો ઉનાળાની સખત ગરમીથી બચવા માટે શિમલા, મનાલી, દાર્જિલિંગ, માઉન્ટ આબુ, સાપુતારા, પંચમણી, મહાબળેશ્વર, ઊંટી ગયા તમિલનાડુમાં આવેલું છે, વગેરે ઊંચાઈ પર આવેલા ગિરિમથકો છે, બરાબર. ફરવા જવાનું, મોજ કરવાની. સમુદ્રથી અંતર, જમીન અને પાણીની ગરમી સંગ્રહ કરવાની શક્તિ અને આપલે કરવાની શક્તિ જુદી જુદી છે. પૃથ્વીની સપાટી પર આવેલા મહાસાગરો અને ભૂમિખંડો પર અસર સ્પષ્ટ જોવા મળે છે. સમુદ્ર કિનારા નજીકના વિસ્તારોમાં સમુદ્રની અસરને કારણે આબોહવા સમઘાત રહે છે. જ્યારે સમુદ્રથી દૂર ખંડસ્થ ભાગોમાં તાપમાન ઊંચું હોય છે અને વરસાદ ઓછો પડે છે. મુંબઈ, સિંગાપોર, લંડન, શાંઘાઈ, રિયો દી જનેરો વગેરે શહેરો સમુદ્ર કિનારે હોવાથી સમઘાત આબોહવા રહે છે. જ્યારે દિલ્હી, મેક્સિકો, વિનપેગ, અમૃતસર આ બધા કિનારો દૂર હોવાથી આબોહવા વિષમ રહે છે. મતલબ સમુદ્રથી એકદમ નજીક હોય તો ત્યાં વાતાવરણમાં કોઈ ફરક જોવા ના મળે. ઉનાળા, શિયાળા, ચોમાસામાં એકદમ સમતળ વાતાવરણ જોવા મળે. જ્યારે સમુદ્રથી જેમ જેમ દૂર જઈએ તેમ દિલ્હીમાં એકદમ સ્પષ્ટ આબોહવા અનુભવાય. જ્યારે
સમુદ્ર નજીકના કિનારામાં એકદમ ઓછું એટમોસ્ફિયરનો ચેન્જ જોવા મળે. મહાસાગરના પ્રવાહો, તો મહાસાગરના અંદર પ્રવાહો વહેતા હોય છે. મહાસાગરના વહેતા ગરમ અને ઠંડા પ્રવાહો આબોહવાને અસર કરે છે. જે સમુદ્ર કિનારા નજીક ગરમ પ્રવાહ કે ઠંડો પ્રવાહ વહેતો હોય ત્યાંની આબોહવા અનુક્રમે હુંફાળી અને ઠંડી રહે છે. કેનેડાના પૂર્વ કિનારો અને પશ્ચિમ યુરોપનો ઉત્તર ભાગ લગભગ સરખા અક્ષાંશ પર આવેલા છે, છતાં પણ તે બંને પ્રદેશ આબોહવા પાસે વહેતા ભિન્ન પ્રકારના મહાસાગરોના પ્રવાહોને કારણે તે આબોહવા મતલબ આપણા સમુદ્રમાં નદીની જેમ એકદમ પ્રવાહો વહેતા હોય છે. કેનેડીનો પ્રવાહ છે, આ બધા પ્રવાહો વહેતા હોય છે. કેનેડાના પૂર્વ કાંઠા પાસે લાબ્રાડોરનો ઠંડો પ્રવાહ, તો વિષુવવૃત્તથી ઉત્તર ધ્રુવ તરફ જતા હોય એ બધા કયા પ્રવાહ હોય? તો વિષુવવૃત્ત તરફ ગરમ થઈને ઠંડી તરફ જતા હોય એટલે ગરમ પ્રવાહ હોય. જ્યારે ઉત્તર ધ્રુવ તરફથી આવતા હોય બધા ઠંડા હોય પ્રવાહો તમારે જોવાના. તેથી તે આબોહવા ખૂબ ઠંડી હોય છે. શિયાળામાં ત્યાં બરફ જામી જાય છે. જ્યારે પશ્ચિમ યુરોપમાં ઉત્તર ભાગ પાસે આવેલો ઉત્તર એટલાન્ટિકનો ગલ્ફ સ્ટ્રીમ પ્રવાહ, મેપમાં જોવાનો આ બધા પ્રવાહો આપેલા છે, એટલાસનો મેપ લાવી દેવાનો. આના કારણે ત્યાંની આબોહવા બારેમાસ હુંફાળી રહે છે. જમીનના પ્રકાર, આબોહવાના નિર્માણ જમીનની એક ગૌણ પરિબળ છે. રેતાળ જમીન જલ્દી ગરમ અને જલ્દી ઠંડી થાય છે. આવી જમીન રણપ્રદેશ વિષમ આબોહવા નિર્માણમાં અમુક અંશે જવાબદાર છે. લાવાની કાળી જમીન કે કાપની જમીન જલ્દી ગરમ થતી નથી, તેમજ જલ્દી ઠંડી થતી નથી. આથી આના પર અસર જોવા મળે, અમુક અંશે અસર થાય છે. જમીનના પ્રકાર પણ આના પરિબળોમાં મહત્વનું સ્થાન ધરાવે છે. જંગલોનું પ્રમાણ, વિશાળ પ્રમાણમાં આવેલા જંગલો વરસાદ પ્રમાણ વધુ હોય છે, ત્યાં તાપમાન સરેરાશ કરતાં નીચું રહે છે. કેમ? જંગલો હોય એટલે ઘણા ફાયદાકારક હોય છે. રણ પ્રદેશની વનસ્પતિ વગરની ખુલ્લી જમીન, સપાટીવાળા પ્રદેશનું તાપમાન એકદમ ઊંચું રહે છે અને વરસાદ નહિવત પડે છે. કેમ કે એ જે આપણા પ્રવાહ હોય બધા ભેજવાળા એ બધા સીધા સળકી જાય, એમ ત્યાં રોકવાનું કંઈ હોય નહીં, પર્વતને એવું બધું. પૂર્વ ભાગમાં આવેલા વિશાળ જંગલો પ્રદેશને કારણે વધુ વરસાદ પડે છે, તેથી અહીં આબોહવા ગરમ અને ભેજવાળી બને છે. કચ્છ અને પશ્ચિમ રાજસ્થાનમાં સૂકા વેરાન પ્રદેશમાં તાપમાન ઊંચું રહે છે, વરસાદ ખૂબ ઓછો પડે છે. અહીં વિષમ પ્રકારની આબોહવાનું નિર્માણ થાય છે. પવનો જોઈએ, પવનની દિશા અને તેની ગતિ આબોહવા પર અસર થાય છે. ઠંડા પ્રદેશો પર આવતા પવનો ઠંડો હોય છે, જ્યારે ગરમ પ્રદેશો વાય છે ત્યારે તાપમાનમાં ઘટાડો કરે છે. અને ગરમ પ્રદેશો પરથી આવતા પવનો ગરમ હોય છે, જ્યારે ઠંડા પ્રદેશ પર વાય છે ત્યારે તાપમાનમાં વધારો કરે છે. સમુદ્ર તરફથી વાતા ગરમ અને ભેજવાળા પવનો વરસાદ આપે છે, અને જમીન વિસ્તાર પરથી વાતા સૂકા પવનો વરસાદ આપતા નથી, તેની આબોહવા પર અસર થાય છે. બરાબર. પર્વતમાળાની દિશાને ઢોળાવ, તો આપણે હિમાલયની ઘણું બધું અસર કરે છે. પર્વત અને સૂર્યઘાતનું પ્રમાણ કેટલા સમય પૂરતું રહે છે અને તેના ઢોળાવની દિશા કઈ છે તે મુજબ તાપમાનનું વરસાદ નક્કી થાય છે. સામાન્ય રીતે પૂર્વ દિશા કરતાં પશ્ચિમ દિશાના પહાડી ઢોળાવ પર સૂર્યઘાતનું પ્રમાણ વધુ હોય છે. આથી પશ્ચિમ દિશાના ઢોળાવ પર તાપમાન ઊંચું રહે છે. હિમાલયનો દક્ષિણ તરફનો ઢોળાવ ઉત્તરના ઠંડા પવનની અસરથી દૂર રહે છે, જેનાથી દક્ષિણ ઢોળાવનું તાપમાન નીચું રહે છે. મતલબ આપણે ચીન બાજુ ઠંડા પવન આવે રોકે છે હિમાલય, ઉત્તર ઢોળાવનું હોય છે. સમુદ્ર તરફથી વાતા ભેજવાળા પવનો માર્ગમાં પર્વતમાળામાં આડી આવેલી છે, તેથી પવનો તેની સાથે અથડાઈને ઊંચે ચડે છે. પવન અભિમુખ ઉત્તર ઢોળાવ પર વધુ વરસાદ આપે છે, અને પવનો પર્વતમાળાને ઓળંગી પવન ભિમુખ બાજુ જાય છે ત્યારે તેના ભેજ ઓછો થઈ ગયો હોવાને કારણે વરસાદ આપે છે ત્યાં. બરાબર છે. તો આપણે કેટલું જોયું આમાં પરિબળોમાં? અક્ષાંશ જોયા, સમુદ્ર સપાટીથી ઊંચાઈ જોઈએ, આપણે સમુદ્રથી અંતર જોયું, મહાસાગરોના પ્રવાહો જોયા, જમીનના પ્રકાર જોયા, જંગલોનું પ્રમાણ જોયું, પવનો જોયા, પર્વતમાળાની દિશા અને ઢોળાવ જોયો. તો આ બધા તેના અસર કરે છે, એમ પરિબળો છે આ બધા. વૈશ્વિક તાપવૃદ્ધિ જોઈએ તો ગ્લોબલ વોર્મિંગ કઈ રીતે થાય છે. પૃથ્વીની આસપાસ વાતાવરણ આવેલું છે, અને વાતાવરણમાં છેલ્લા ઘણા વર્ષોથી તાપમાનમાં વધારો નોંધાય છે. વૈશ્વિક તાપમાન વધવાની પ્રક્રિયાને વૈશ્વિક તાપવૃદ્ધિ કહે છે, મતલબ વૈશ્વિક તાપમાન વધે. સૂર્યના કિરણો વાતાવરણમાંથી પસાર થઈ સીધા પૃથ્વી સપાટી પર પહોંચે છે, અને સૌપ્રથમ પૃથ્વીની સપાટીને ગરમ કરે છે, પછી વાતાવરણમાં ધીમે ધીમે ગરમ થાય છે. બરાબર. પૃથ્વી સપાટી પર પડે પછી વાતાવરણ એના કિરણો શોષણ કરતા હોય છે. સૂર્યના કિરણો પૃથ્વીની સપાટી પરથી પરાવર્તન પામી વાતાવરણમાંથી પસાર થાય છે, અને ત્યારે વાતાવરણમાં રહેલું કાર્બન ડાયોક્સાઇડ વાયુ લાંબી તરંગલંબાઈ ધરાવતા ઇન્ફ્રારેડ તરંગોને શોષી લે છે. કયા તરંગોને? ઇન્ફ્રારેડ તરંગોની. અને પૃથ્વી પર પુનઃ પરાવર્તિત થાય છે. પરિણામે પૃથ્વી અને વાતાવરણ ગરમ થાય છે. આ અસરને ગ્રીન હાઉસ ઇફેક્ટ કહે છે. બરાબર. કાર્બન ડાયોક્સાઇડ શું કરે? ઇન્ફ્રારેડ કિરણો શોષી લે, પછી પાછા એ જે સપાટી ટકરાઈને પાછા જતા હોય કિરણો, એ કિરણો પાછા ફેંકે, એટલે ગરમીમાં વધારો થાય છે, અને ગ્રીન હાઉસ ઇફેક્ટ કહેવામાં આવે છે. આવી અસર કરતા કાર્બન ડાયોક્સાઇડ વાયુને ગ્રીન હાઉસ વાયુ કહે છે. કાર્બન ડાયોક્સાઇડની ઉપરાંત મિથેન, નાઇટ્રસ ઓક્સાઇડ, ક્લોરોફ્લોરોકાર્બન્સ વગેરે અન્ય ગ્રીન હાઉસ વાયુઓ છે. કયા? મિથેન, નાઇટ્રસ ઓક્સાઇડ અને ક્લોરોફ્લોરોકાર્બન્સ. આકૃતિ આપણે બેનો અભ્યાસ કરતા. બરાબર. આકૃતિ અભ્યાસ કરવાનું કહે છે. અહીંયા કેટલીક ઉષ્મા બહાર ચાલી જાય છે. બરાબર. તો આ શું થાય છે? તો સૂર્ય જમીન પર પડે છે, તો કેટલીક ઉષ્મા બહાર ચાલી જાય, કેટલીક અહીંયા
કાર્બન ડાયોક્સાઇડને લીધે શોષાઈને બેગ પાછી ફેંકાય છે. કાર્બન ડાયોક્સાઇડ વાયુ બરાબર કેટલી બેગ ફેંકાય છે પાછી વાતાવરણમાં આવે છે, એ સમજાવે છે. કેટલીક ઉષ્મા બહાર ચાલી જાય છે. અશ્મિભૂત ઈંધણ અને નિવડને કારણે કાર્બન ડાયોક્સાઇડ પ્રમાણમાં વધારો થાય છે બરાબર. અમુક બળી જાય ને એ બધું. ઉષ્મામાં વૃદ્ધિ થકી બાષ્પીભવનનો વધારો થાય છે. તેનાથી વધારાની ઉષ્માનું અવશોષણ થાય છે. તાપમાન વૃદ્ધિ થવાથી બરફ પીગળે છે અને સમુદ્રની સપાટી ઊંચાઈ આવે છે. કાર્બન ડાયોક્સાઇડ પૃથ્વી સપાટી પરથી ઉષ્માની મહત્તમ પ્રમાણમાં અવશોષે છે બરાબર. આ બધું જોઈ લેવાનું. માનવી વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા ગ્રીનહાઉસ વાયુનો દિન પ્રતિદિન વાતાવરણ ઉમેરો થતો જાય છે. ઉદ્યોગોના કારણે ઉત્પન્ન થતો ધુમાડો, પરિવહન સાધન થકી ઉત્સર્જન વાયુઓ, અશ્મિભૂત બળતણ, દહન, નવીનીકરણ ઉર્જા, જલાવ, લાકડો તથા સેન્દ્રીય કચરાનું દહન, યુદ્ધો વગેરે કારણોસર કાર્બન ડાયોક્સાઇડમાં પ્રમાણ વધારો થતો જાય છે. આપણને ખબર જ છે. આ ઉપરાંત માનવીની કેટલીક પ્રવૃત્તિઓના કારણે વાતાવરણ મિથેન, નાઇટ્રસ ઓક્સાઇડ, ક્લોરોફ્લોરોકાર્બન વગેરે ગ્રીન હાઉસ વાયુઓનું પ્રમાણ વધવાને કારણે વૈશ્વિક તાપ વૃદ્ધિ થાય છે બરાબર. તો મિથેન બી વધતું જાય છે, નાઇટ્રસ ઓક્સાઇડ, ક્લોરોફ્લોરોકાર્બન બધા વધતા જાય છે. ગોબર ગેસનો ઉપયોગ કરવા ઘટી જાય બરાબર. તો એને અટકાવવા માટે કેટલા પગલાં લઈ શકાય? તો અશ્મિભૂત બળતણના દહનમાં ઘટાડો કરી શકાય. શક્તિના સ્ત્રોત તરીકે કુદરતી વાયુઓનો ઉપયોગ કરી શકાય. વૈકલ્પિક ઉપયોગ મતલબ સૌર ઉર્જા અને બધા સૌર શક્તિ, પવન શક્તિ, ભરતી શક્તિ વગેરેનો ઉપયોગ કરવો જોઈએ. વનીકરણ પ્રવૃત્તિને પ્રોત્સાહન આપવું જોઈએ. ગ્રીનહાઉસ વાયુનું વાતાવરણ વધુ ઉત્સર્જન ન પામે તેની યોગ્ય તકેદારી રહેવી જોઈએ. શ્વાસ ના લેવો જોઈએ એટલે પ્રમાણે બરાબર. શાળા કક્ષાએ વિદ્યાર્થીઓને આ અંગે જાગૃત કરવા જોઈએ. તે માટે સુયોગ્ય વ્યવસ્થાપનની જોગવાઈ કરવી જોઈએ બરાબર. બહુ માઇન્ડ પર નહીં લેવાનું, બધું ચાલ્યા કરે. આબોહવા પરિવર્તન થોડું ઘણું આપણે થઈ શકે એ વસ્તુ કરવાની, ચિંતા કરવાની જરૂર નથી. આ બધી લાંબી પ્રોસેસ છે. આબોહવા પરિવર્તન પૃથ્વીની સપાટી પર વાતાવરણની રચના અદ્ભુત રીતે થયેલી છે. વાતાવરણની આ રચના કદી સ્થિર નથી. વૈજ્ઞાનિકો અધ્યયન પ્રમાણે પ્રી કેમ્બિયન યુગ લગભગ 60 કરોડ વર્ષ પહેલા પૃથ્વીનો મોટો ભાગ બરફથી છવાયેલો હતો બરાબર. આમ લાખો વર્ષના સમયગાળામાં આશરે 4 મોટા હિમયુગ થઈ ગયા છે બરાબર. કેટલા? 4 મોટા હિમયુગ ઉપર અનુભવ્યા. હિમયુગો બાદ કરતાં મોટા ભાગનો સમય દરિયાની આબોહવા ગરમ અને ભેજવાળી હતી બરાબર. મોટાભાગની આબોહવા કેવી રીતે ગરમ અને ભેજવાળી મોટાભાગનો સમય. તે સમયે પૃથ્વીનું સરેરાશ તાપમાન આશરે 22°C જેટલું હતું. આથી ધ્રુવ પ્રદેશ બરફ વગરના હતા. આથી પૃથ્વી પર સરેરાશ તાપમાન આશરે આજે કેટલું અંદાજવામાં આવે છે? સરેરાશ તાપમાન 14° જેટલું અંદાજવામાં આવે છે સરેરાશ તાપમાન. એટલે તાપમાનમાં એકદમ તફાવત આવી ગયો છે. ધ્રુવ પ્રદેશ પર એકદમ ઠંડુ જ હોય, જ્યારે આ બાજુ એકદમ ગરમ થતું જાય છે બરાબર. તફાવત થોડો ઓછો થઈ ગયો છે. છેલ્લા 10,000 વર્ષોમાં સમયગાળા દરમિયાન આબોહવામાં ઘણા ફેરફારો થયા છે. આજે 8,000 વર્ષ પૂર્વે પૃથ્વીની પરની આબોહવા ગરમ અને ભેજવાળી હતી. સહારા રણપ્રદેશ, અરબસ્તાનનો પ્રદેશ, ભારત પાક રણપ્રદેશ વગેરે હળિયાળા વિસ્તારો હતા અને માનવ સંસ્કૃતિ વિકાસ હતો બરાબર. આ બધા અમુક સમય પહેલાં એકદમ હરાભરા પ્રદેશો હતા, પરંતુ આબોહવા પરિવર્તનને કારણે ત્યાં રણ બની ગયા છે અત્યારે. એવી વસ્તુ થાય છે. ઈસવીસન પૂર્વે 3000 થી 1700ની આસપાસ સૂકી અને ગરમ આબોહવાના આવેલા તબક્કાને કારણે આ વિસ્તારો રણપ્રદેશમાં ફેરવાઈ ગયા અને ત્યાંની પ્રાચીન સંસ્કૃતિના અવશેષો મળી આવે છે બરાબર. પ્રાચીન સંસ્કૃતિના અંદરથી અવશેષો મળી આવે છે, એટલે તાપમાનના કારણે લોકો નાશ પામ્યા છે. 1845 થી 1940 સુધી સમયગાળામાં પૃથ્વી પરની ખાસ કરીને ઉત્તર ગુજરાતની આબોહવા ગરમ હતી, પરંતુ 1940 પછી પૃથ્વી પરના સરેરાશ તાપમાનમાં ઘટાડો થઈ રહ્યો છે એવું આબોહવા વિજ્ઞાનીઓ માને છે. સંયુક્ત રાજ્ય અમેરિકા મોટા મેદાન દક્ષિણ પશ્ચિમ ભાગ અને કે જે ધૂળના કટોરા તરીકે ઓળખાય છે. કેવો? સંયુક્ત રાજ્ય અમેરિકા એટલે USA ના મોટા મેદાનના દક્ષિણ પશ્ચિમ ભાગના કે જે ધૂળનો કટોરો તરીકે ઓળખાય છે, ત્યાં 1930ના દશકમાં ભયંકર દુષ્કાળ પડ્યો હતો. આબોહવા પરિવર્તનને કારણે 1950 થી 66 વચ્ચે સમયગાળામાં ઇંગ્લેન્ડની પાકની ઋતુનો સમયગાળો 9 થી 10 દિવસ ઘટી ગયો હતો. આબોહવાના વિજ્ઞાનીઓ અભ્યાસ પ્રમાણે 1850 થી આજ દિન સુધી માનવીની વિવિધ પ્રવૃત્તિઓને કારણે ઉદ્યોગમાંથી નીકળતો ધુમાડો, પરિવહન સાધનો થકી ઉત્સર્જન થતો વાયુ, નિર્વળીકરણ, શહેરીકરણ, યુદ્ધો વગેરેને કારણે વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ, મિથેન, ક્લોરોફ્લોરોકાર્બન આ બધા ગ્રીનહાઉસ વાયુઓ, નાઇટ્રસ ઓક્સાઇડ વગેરેનું પ્રમાણ વધ્યું છે, જે આબોહવા પરિવર્તન લાવવા માટે મૂળભૂત જવાબદાર છે બરાબર. પકડીને ઠોકવાના છે હવે એમને. ભૂતકાળની આબોહવામાં પણ મોટા ફેરફાર થયા અને નક્કર પુરાવા પૃથ્વીની સપાટીમાંથી મળી આવે છે. દૂર ભૂતકાળની આબોહવાના ફેરફારની અસર અંકિત થઈ હોય એવા ખડકો પૃથ્વીની સપાટી પર મળી આવે છે. જુદી જુદી આબોહવામાં જીવી ગયેલા પ્રાણીઓ અને ઉગેલી વનસ્પતિના અવશેષો ભૂતકાળની આબોહવામાં પસાર થયા ફેરફારો ઝાંખી કરાવે છે. આ ઉપરાંત આબોહવા ફેરફારો પ્રમાણે મોટા વૃક્ષના થડમાં વિકસિત વાર્ષિક વર્તુળો, નદીઓ અને હિમનદી નિક્ષેપો બરાબર. જે વૃક્ષની ઉંમર નક્કી કરે તેના આજુબાજુ વર્તુળ આવેલા છે, એના ઉપર નક્કી થાય છે. નદીઓ, હિમનદીઓના નિક્ષેપો આવેલા વસ્તી વિશે જીવાશે સમુદ્ર સપાટી બરાબર. કેટલું ઇમ્પોર્ટન્ટ નથી, થોડું જોઈ લેવાનું આપણા વર્તન બિહેવિયર ચેન્જ માટે. બરફના પ્રદેશો, બદલાતા રહેતો વિસ્તાર અને એના જમીન સપાટી પર અંકિત થયેલી અસરો વગેરે ભૂતકાળની આબોહવામાં થયેલા નોંધપાત્ર ફેરફારો સૂચવે છે. આબોહવા પરિવર્તન અનુભવાયેલા પરિણામો. શું પરિણામો આવે છે? વૈશ્વિક તાપમાનમાં વધારો થવાને પરિણામે હિમ ક્ષેત્રોમાંથી સીમા ઘટવા લાગી છે, તેથી સમુદ્રની સપાટી ઊંચી આવવા લાગી છે. પૃથ્વીની સપાટી કેટલાક વરસાદની અનિયમિતતા અનુભવાય છે, જેમ કે કેટલાક વિસ્તારમાં અતિવૃષ્ટિના કારણે પૂરની સ્થિતિ આવે છે, તો કેટલાક અનાવૃષ્ટિ થાય, તંગી સર્જાય છે. આબોહવામાં પરિવર્તનને કારણે પાકની લણણી તેમજ
વાવણી પર વિપરીત અસરો થઈ છે ને ખેત ઉત્પાદન પર માઠી અસરો જોવા મળે છે. આથી જે તે પ્રદેશમાં સમગ્ર અર્થતંત્ર પર તેની પરોક્ષ અસર થાય છે. ઓઝોન વાયુનું પાતળું આવરણ થવાથી સૂર્યના અલ્ટ્રાવાયોલેટ કિરણોની માત્રા વધવાથી કેન્સર, ત્વચા રોગ, મોતિયો, અન્ય રોગોમાં પણ વધારો થયો છે. અલ્ટ્રાવાયોલેટ કિરણોના કારણે કેન્સર, ત્વચા રોગ, મોતિયા વગેરે થાય. બરાબર, ઇન્ડિપેન્ડલી યાદ રાખવાનું. અલ્ટ્રાવાયોલેટ કિરણોના કારણે કયા કયા રોગ થાય છે? તો કેન્સર, ત્વચા રોગ, મોતિયા, બધા. કેટલીક કુદરતી ઘટનાઓ જેવી કે પૂર, દુષ્કાળ, ચક્રવાત, ભૂસ્ખલન, હિમપાત, ઘાટ ધુમ્મસ, કરા વર્ષા વગેરે અનિયમિતતા અને અતિશયતામાં વધારો થઈ ગયો છે. બરાબર, આ માઠી અસરો થયા આબોહવાના કારણે. તો આપણે આ વસ્તુ જોઈ, આબોહવા પરિવર્તન જોયું અને સૂર્ય વૈશ્વિક તાપવૃદ્ધિ જોઈ. ગ્લોબલ વોર્મિંગ ક્વેશ્ચન પૂછાય તો લખી દેવાનું સ્થળ 8. હવે સ્વાધ્યાય છે, આ બધા તમારા ક્વેશ્ચન પ્રેક્ટિસ માટે છે. તમારે લખવા હોય તમારી ઈચ્છા છે, તમારી ઈચ્છાને માન આપીએ છીએ. MCQ તો જોવા પડશે. નીચેના પ્રશ્નોમાં યોગ્ય વિકલ્પ પસંદ કરી સાચો ઉત્તર આપો. વાતાવરણના બંધારણમાં કયા વાયુનું પ્રમાણ સૌથી વધુ હોય છે? તો કાર્બન ડાયોક્સાઇડ. કાર્બન ડાયોક્સાઇડ. નાઇટ્રોજનનું પ્રમાણ 78% નાઇટ્રોજન હોય છે. વાતાવરણમાં સૌથી ભારે વાયુ કયો છે? કાર્બન ડાયોક્સાઇડ. એટલે જ અગ્નિશામક તરીકે આપણે ઉપયોગ કરીએ છીએ. મેરુજ્યોત કયા આવરણમાં જોવા મળે છે? બોલો, મેરુજ્યોત કયા આવરણમાં જોવા મળે છે? તો ઉષ્માવરણ એટલે આયના આવરણમાં, છેલ્લે રેડિયો એક્ટિવ તરંગો પાછા ફેંકાય ત્યાં. વાતાવરણમાં હવામાન ખાતાની મુખ્ય કચેરી ક્યાં આવેલી છે? દિલ્હીમાં. ગ્રીન હાઉસ વાયુમાં મુખ્ય અને વધુ અસરકારક વાયુ કયો છે? તો મેઇન તો કાર્બન ડાયોક્સાઇડ જ છે. અને બીજા બધા 4 આપેલા છે. 4 જરૂરી છે કાર્બન ડાયોક્સાઇડમાં ઇફેક્ટ કરવી હોય તો. નહીં કરાય પણ કરવી હોય તો. એટલે સૌથી મેક્સિમમ કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે. વર્તમાન સમયમાં પૃથ્વીનું સરેરાશ તાપમાન 14 અંશ સેલ્સિયસ છે. તાપમાનમાં એકદમ વધુ પડતો તફાવત જોવા મળે છે હાલ. ઓકે, થેન્ક યુ વેરી મચ.